નમસ્કાર, મારું નામ ઉન્નતિ ભટ્ટ છે। હું ભુજથી બિલોંગ કરું છું અને કચ્છ જિલ્લા હસ્તકની શ્રી રાયધનબા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું। આજે આપણે વાત કરીએ તો વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થયા છે, તો હું એના વિશે વાત કરવા માગીશ। અમારી શાળામાં પણ શિક્ષણ વિભાગમાં પણ આની ઉજવણી ખૂબ સરસ કરવામાં આવી છે અને તેના વિશે જ હું કહેવા માગું છું કે વંદે માતરમ ગીતનો જે જુસ્સો હતો, જે ઉત્સાહ હતો કે માત્ર એક વંદે માતરમના નારાથી જ આપણા દેશના ક્રાંતિકારીઓ બેસી નહોતા રહેતા અને દેશના દરેક યુવાનોમાં રાષ્ટ્રીયતા, એકતાની લાગણી પેદા કરી હતી અને દેશપ્રેમની સાથે સાથે આપણને આઝાદી પણ અપાવવામાં ખૂબ મોટો ફાળો હતો। તો આજે પણ હું એમ કહું છું કે જે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે વિકસિત દેશ તેના માટે હું યુવાનોને, આવનાર પેઢીને, દરેકને અપીલ કરું છું કે તમારાથી જે બનતું યોગદાન છે, જેમ વંદે માતરમ ગીતની પહેલી બે ફકરામાં કહેવામાં આવ્યું છે કે આપણો જે ભારત દેશનો સમૃદ્ધ વારસો છે, હરિયાળા ખેતર છે, જે ઠંડો શીતળ પવન આવે છે, તો હું બધાને અપીલ કરીશ કે જે એમાં જે પણ વર્ણન કરવામાં આવ્યું છે ભારત વિશે તેને આપણે જાળવી રાખીએ, જેમ કે પ્રદૂષણ ન કરીએ અને એના સાથે સાથે આપણે સ્વદેશી અપનાવીએ અને જેનાથી જે પણ વિભાગમાં, જે પણ ક્ષેત્રે ફાળો આપી શકાય તેમ આપીએ આપણે।